બધા સ્ટુડન્ટ્સને નમસ્કાર, ગુડ મોર્નિંગ. દોસ્તો, નીટની તૈયારી આપ સૌ કરો છો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ધોરણ 11-12માં આપણે માત્ર બોર્ડની ટેક્સ્ટ બુક ભણવાથી પૂરું નથી થઈ જતું. આપણે ઘણી બધી એમસીક્યુની પ્રેક્ટિસ કરવી પડે છે. કેટલી અલગ અલગ પ્રકારના એમસીક્યુઝ હોય છે. એટલે નીટની તૈયારીનું માર્ગદર્શન આપને આગળ મળેલું છે. એટલે આજે આપણે સીધા વિષય પર આવશું. મારું નામ છે ડોક્ટર મેહુલ દવે. દોસ્તો, આપણે જે વિષય આજે ભણવાના છીએ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે. ઇન્ટરેસ્ટિંગ એટલે કહું છું અને ઇમ્પોર્ટન્ટ પણ એટલે છે કારણ કે આપણે જોયું કે વિશ્વમાં છેલ્લા 1 વર્ષમાં તમે જે કારણથી ઘરે બેઠા છો, જે કારણથી કેટલા બધા લોકોએ સ્વજનો ગુમાવ્યા, એ કારણ આપણને ખબર છે. કોરોના કોવિડ પેન્ડેમિક અને કોરોના કોવિડ પેન્ડેમિકમાં જે સૌથી વધારે આપણા શરીરનો જે ભાગ અસર પામ્યો છે એ આપણું શ્વસન તંત્ર, એ આપણા ફેફસા, એ આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા. એટલે આ વિશે જાણવું આપણને સૌને રસપ્રદ પણ લાગે અને આપણા સિલેબસ માટે જરૂરી પણ છે. તો આપણે આપણી વાતનો અહીંયા શરૂઆત કરશું. તમને સૌને મિત્રો ઘણી બધી વાર આપણે શ્વસન તંત્ર આપણે શબ્દ બોલતા હોઈએ છીએ, તો પહેલી જ વાત આપણે ત્યાંથી શરૂ કરીએ કે શ્વસન અને શ્વાસોશ્વાસ આ બંને વસ્તુ બિલકુલ અલગ છે. શ્વાસોશ્વાસ આપણને ખબર છે કે ઓક્સિજન ઇન્ટેક અને CO2 આપણે શરીરમાંથી બહાર ઉચ્છ્વાસ કાઢીએ છીએ, એને શ્વાસોશ્વાસ કહીએ છીએ. જ્યારે શ્વસન બિલકુલ અલગ વસ્તુ છે. તમને કોઈ એવું પૂછે કે શ્વસન સાથે શરીરનું નીચેનામાંથી કયું અંગ સંકળાયેલું છે અથવા તો શરીરના કયા અંગમાં શ્વસન નિરંતર ચાલે છે, આંખ, મગજ, મૂત્રપિંડ, ફેફસા અને ઉપરના તમામ, તો આપણે ઘણા બધા મિત્રો જવાબ ફેફસા લખી નાખે કારણ કે શ્વસન એટલે ફેફસા. પણ આપણને ખબર છે કે શ્વસન એટલે શ્વાસોશ્વાસ નહીં. શ્વસનમાં તો કોષની અંદર ઓક્સિજનની મદદથી ન્યુટ્રિશન એટલે કે ગ્લુકોઝ વગેરેને બ્રેકડાઉન કરી અને એમાંથી એનર્જી એટીપી મેળવવાની પ્રક્રિયા છે, જેને આપણે ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન આવા બધા શબ્દોથી ઓળખીએ છીએ. એટલે શ્વસન આખા શરીરના તમામ જીવંત કોષોમાં થાય છે. નોટ ઓનલી આપણા શરીરમાં, સજીવ, તમામ સજીવની અંદર શ્વસન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એ પછી જારક પણ હોઈ શકે અને પછી અજારક પણ હોઈ શકે. એટલે આ વાત ધ્યાનમાં રાખી અને આપણે આપણા પ્રેઝન્ટેશનમાં આગળ જઈએ. નીચલી કક્ષાના સજીવોમાં એટલે કે પ્રાથમિક કક્ષાના સજીવોમાં જે શ્વસન તંત્રની વ્યવસ્થા છે એ તમને સ્ક્રીન પર દેખાય છે કે કેટલાક સાવ એક કોષી સજીવો, યુનિસેલ્યુલર લિવિંગ ઓર્ગેનિઝમ્સ, તો એ પોતે પોતાના કોષની આસપાસથી જ O2 CO2 ની એક્સચેન્જ કરી લે છે. એટલે પ્રજીવ છે જેની અંદર અમીબા, પેરેમેશિયમ અથવા તો સ્પોન્જીસ, વાદળી છે, અથવા તો કોષ્ઠાંત્રી, સેલેન્ટ્રેટ, હાઇડ્રા છે. તો આ બધા શરીર સપાટીથી ગેસની એક્સચેન્જ કરે છે. ત્વચા ઉપરથી એટલે કે ત્વચીય શ્વસન તમે ફ્રોગની અંદર, દેડકામાં તમે ચોક્કસ જોયું છે, ભણ્યા છો. અળસિયુંની અંદર પણ ત્વચાથી ત્વચીય શ્વસન થાય છે. એટલે કે O2 CO2 ની જે એક્સચેન્જ છે એ ત્વચા પરથી થાય છે. પછી તમે વંદાનું શ્વસન તંત્ર પણ ધોરણ 11માં ભણ્યા છો, તો એની અંદર શ્વસન નલિકાઓ હોય છે જેને ટ્રેકિયા આપણે કહીએ છીએ, અને એમાં અલગ અલગ સ્પાઇરેકલ્સ એટલે કે શ્વસન છિદ્રો હોય છે. અંગ્રેજી શબ્દ પણ જાણવો સારો, કારણ કે ક્યારેક નીટના પ્રશ્નમાં ગુજરાતી ભાષાંતર 2-3 થતા હોય, પ્રોટીન પણ કે ને એને નત્રલ પણ કે, ત્યારે આપણે એના માટેનો ટેકનિકલ અંગ્રેજી શબ્દ ખબર હોય તો સારું રહે. એટલે સ્પાઇરેકલ્સ, વંદાની અંદર વાયુઓની આપલે માટે જે હોય છે વ્યવસ્થા, એને આપણે શ્વસન છિદ્ર અથવા સ્પાઇરેકલ્સ કહીએ છીએ. આમાંથી કોઈ મિત્રને ખબર હોય તો મને બહુ ગમશે કે સ્પાઇરેકલ વંદામાં કુલ કેટલી જોડ હોય છે, કુલ કેટલી જોડ, કેટલી પેર સ્પાઇરેકલ્સ હોય છે. આ જો કોઈ મિત્ર જણાવે તો બહુ જ સારું. અહીંયા વિદ્યાર્થી મિત્રોને થોડુંક બ્લર દેખાય છે એવું અમારા દોસ્તો અમને કહે છે, તો આપણે હમણાં કેમેરા ટીમ આપણી સેટ કરી દે છે. પણ વંદાની અંદર શ્વસન છિદ્રો કુલ 2 + 8 પેર. કેટલી? 2 ઉરસીય અને 8 ઉદરીય. એટલે આટલી પેર શ્વસન છિદ્રો એટલે કે સ્પાઇરેકલ્સ છે એ આપણને ખબર હોય. તો એ શ્વસન નલિકાઓ વડે પછી એ કીટક હોય એટલે કે સંધિપાત સમુદાય હોય કે કરોડિયા હોય. કરોડિયાની અંદર તો એક બહુ સરસ બુક લંગ્સ નામની વ્યવસ્થા છે, પુસ્તકના આકારના ફેફસા છે, યાદ રાખજો, ક્યાંક એમસીક્યુ પૂછાય તો. આ ઉપરાંત ઝાલર દ્વારા ઓક્સિજન CO2 ની એક્સચેન્જ જે સજીવો કરે છે એની અંદર સ્તરકવચી, સંધિપાદ, ક્રસ્ટેશિયન્સ, મૃદુકાય અથવા તો અસ્થિ મત્સ્ય બોનીફિશ જેને આપણે કહીએ, અથવા ઓસ્ટીઇક્થાઇસ બોનીફિશ કહીએ. તો આ બધા સજીવો ઝાલર અથવા ચૂઈ દ્વારા શ્વસન કરે છે. અને બાકી ઉચ્ચ કક્ષાના સજીવો કે જે ઇન્ક્લુડિંગ સ્નેલ્સ અને સરીસૃપ પક્ષી અને આપણે સૌ આપણે ફુફ્ફુસીય શ્વસન કરીએ છીએ. શ્વાસોશ્વાસ અને શ્વસન બિલકુલ અલગ બાબત છે. શરૂઆતમાં કીધું એ રીતે એક શ્વાસોશ્વાસ ભૌતિક હોય તો પેલી
બાયોકેમિકલ ભૌતિક અથવા તો ફિઝિયોકેમિકલ એક્ટિવિટી છે શ્વસન, શ્વાસ અને ઉચ્છ્વાસ. જ્યારે ત્યાં કણાભ સૂત્રની અંદર એનું સેકન્ડ હાફ થાય છે એટલે કે ગ્લાયકોલિસિસ, ક્રેબ સાયકલ અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન મળીને આપણે એને શ્વસન કહેવું જોઈએ, કે જેની અંદર છેલ્લે ઓક્સિજન આવે છે અને ઇલેક્ટ્રોનને સ્વીકારી ખુદ પોતે પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે અને આપણને એટીપી આપે છે, એ શ્વસન. ઓકે, શ્વસન શ્વાસોશ્વાસમાં શક્તિ વપરાય છે, જ્યારે શ્વસનની અંદર તો શક્તિ એટલે કે એટીપી પેદા થાય છે, આપણને ખબર છે. ઉત્સેચકો શ્વાસોશ્વાસમાં નથી સંકળાયેલા, શ્વસનમાં સંકળાયેલા છે. અને બાહ્ય કોષીય અને કોષાંતરીય, તમને આ ડિફરન્સ પણ સમજી જશો. તો આપણા શ્વસન તંત્રની દોસ્તો વાત કરીએ, તમે ભણેલા છો એટલે આપણે સીધું અગત્યના મુદ્દાઓ પર અને એમસીક્યુ પર આવવું છે, પણ થોડુંક તો આ તાજું કરી લઈએ. તો આપણી અંદર સૌથી પહેલા તો શ્વસન તંત્ર અહીંયા બાહ્ય નાસિકા છિદ્રથી શરૂ થાય, જેને આપણે એક્સટર્નલ નેર કહીએ, પછી નેઝલ ચેમ્બર, ઇન્ટરનલ નેર એટલે કે આંતરિક નાસિકા કોટર અને આંતરિક નાસિકા છિદ્ર. એના માટે પણ એક શબ્દ છે, નોંધી રાખશો, કોએની. હમણાં આગળ ઉપર તમને બતાવીશ. તો એ ઉપર હોય, ત્યારબાદ આપણું શરૂ થાય ફેરિંગ્સ. ફેરિંગ્સ એટલે કંઠનળી. કંઠનળી 3 છે, નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વર કંઠનળી. પછી સ્વર પેટી, શ્વાસનળી, શ્વાસ વાહિકાઓ, શ્વાસ વાહિની, પછી વાહિકાઓ, ફેફસા, ઉરોદર પટલ આપણું શ્વસન તંત્ર બનાવે છે. આ ફેફસા ડાબુ અને જમણું, એમાં તમે જોઈ શકો છો કે ડાબા ફેફસામાં કદ પણ નાનું છે અને એક ખાંચ આવેલી છે, જેને કાર્ડિયાક નોચ આપણે કહીએ છીએ, એટલે કે હૃદ ખાંચ કહીએ છીએ. તો એ કાર્ડિયાક નોચ તમને અહીંયા દેખાય છે. હૃદયની જગ્યાએ તો એવો શબ્દ આવે કે કાર્ડિયાક નોચ શરીરના કયા તંત્ર સાથે સંકળાયેલ છે? તો ઘણા બધા મિત્રો પરિવહન તંત્ર લખી નાખે ભૂલથી, પણ જવાબ આવે શ્વસન તંત્ર. એ જ રીતે તમને યાદ કરાવું, તમે પાચન તંત્ર ભણ્યા છો તો એની અંદર પણ એક શબ્દ આવે છે કાર્ડિયાક સ્ટમક. તો કાર્ડિયાક સ્ટમક એ આપણા સ્ટમકનો એક ભાગ છે. તો આપણી અંદર કાર્ડિયાક શબ્દ આવે એટલે જરૂરી નથી કે હૃદયની જ વાત થાય, પણ હૃદયની આસપાસના વિસ્તારો માટે પણ કાર્ડિયાક શબ્દ આવતો હોય છે, એટલે નોંધી રાખશો. તો એ કાર્ડિયાક નોચ હતું. હવે બ્રોન્કિયલ ઇન્ટરકોમ શબ્દ યાદ રાખજો. બ્રોન્કાઈ એટલે કે શ્વાસ વાહિની, અને એનું આખું નેટવર્ક વૃક્ષ જેવું છે, એને બ્રોન્કિયલ ઇન્ટરકોમ થી ઓળખીએ છીએ, કે પેટા પેટા શાખાઓ, પ્રાથમિક, દ્વિતીયક શ્વાસ વાહિની. દ્વિતીયકમાં પણ ડાબા અને જમણા ફેફસામાં અલગ અલગ છે. ડાબા ફેફસામાં કેટલી દ્વિતીયક વાહિની છે દોસ્તો? મિત્રો કદાચ આમાં જવાબ ફટાફટ લખે છે બધા. પિનલ ને આદિત્ય ને હર્ષ, પંચાલ, ધ્રુવ, આ બધા આપણને સરસ એક્ટિવલી, સમીર પરમાર છે, કાજલ રાજપૂત, બધા એક્ટિવલી જવાબ આપે છે. તો ડાબા ફેફસામાં કાર્ડિયાક નોચ આવેલી છે અને એની અંદર શ્વાસ વાહિનીની કેટલી શાખાઓ છે? કુલ 2 જ. જ્યારે જમણા ફેફસામાં એની 3 શાખાઓ છે. આપણને આ નોંધવું જરૂરી બને. ત્યારબાદ વાયુ કોષ્ઠ આવે છે, જ્યાંથી O2 CO2 ની એક્સચેન્જ થાય છે, O2 CO2 ની અદલા બદલી અથવા આપલે થાય છે. આ પૃષ્ઠ ભાગ છે, એટલે કે ડોર્સલ વ્યૂ થી ફેફસા બતાવેલા છે. આમ તો તમારી સામે જે વ્યક્તિ ઊભી છે એનું ડાબુ ફેફસું તમને જમણી તરફ દેખાય અને એનાથી ઊંધું, પણ આ સામેનો નથી, આ પાછળનો વ્યૂ છે. એટલે આ છે ડાબુ ફેફસું અને આ છે જમણું ફેફસું. ડાબા ફેફસાના 2 ખંડ અને 1 ખાંચ, જમણા ફેફસાના 3 ખંડ અને 2 ખાંચ, આપણને ખબર છે. તો આ એના ડિફરન્સીસ છે, 2 ખંડ 3 ખંડ. વજન ડાબુ ફેફસું નોંધી રાખજો 567 ગ્રામ અને જમણું ફેફસું મોટું છે 625 ગ્રામ. નાનું અને સાંકડું, મોટું અને પહોળું. હૃદયની ખાંચ જે છે, હૃદ ખાંચ, કાર્ડિયાક નોચ, એ ડાબામાં હોય છે, જમણામાં હોતી નથી. એટલા માટે તો ડાબાનું કદ નાનું છે. આ આખો ક્રમ છે કે જે ક્રમ દ્વારા ઓક્સિજન આવે છે ને એનાથી ઉલટા સિક્વન્સમાં એટલે કે ક્રમમાં CO2 આપણા શરીરમાંથી બહાર જાય છે. વાયુકોષ, ત્યાંથી વાયુકોષીય નલિકા, અંત્ય શ્વાસ વાહિકા, શ્વાસવાહી, શ્વાસવાહિની, સ્વર પેટી, શ્વાસ દ્વાર, કંઠનળી, નાસિકા કોટર, નાસિકા છિદ્રો અને બાર. તો આ કોની જર્ની બતાવેલી છે? O2 ની કે CO2 ની? કોની આ મુસાફરી બતાવેલી છે? ઓક્સિજનની કે CO2 ની? શરૂ થાય છે વાયુકોષથી અને બહાર, એટલે આ CO2 ની મુસાફરી અહીંયા દર્શાવેલી છે. શ્વસન 2 પ્રકારનું છે, જેમાં આપણું શ્વસન દોસ્તો યાદ રાખજો, એક અગત્યનો મુદ્દો છે કે આપણે એમ વિચારીએ છીએ કે આપણે શ્વાસ અંદર લઈએ એટલે ફેફસા ફૂલાય છે, એટલે ફેફસાની અંદર હવાનું દબાણ વધે છે. એટલે શ્વાસ વખતે ફેફસાની અંદર હવાનું દબાણ ઊંચું હોય છે. બીજું ઓપ્શન હોય નીચું હોય છે. તો જવાબ શું લખશો? શ્વાસ વખતે, શ્વાસ લેતી વખતે ફેફસાની અંદર હવાનું દબાણ ઊંચું હોય છે કે નીચું હોય છે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ લખશે શું જવાબ? શ્વાસમાં ફેફસા ફૂલાય છે એટલે મોટા ભાગના સ્ટુડન્ટ શું લખશે? શ્વાસ લેતી વખતે ફેફસાની અંદર હવાનું દબાણ વધે છે અથવા ઊંચું હોય છે. જે જવાબ ખોટો છે, કારણ કે આપણી અંદર
નેગેટિવ પ્રેશર બ્રીધિંગ થાય છે, એટલે કે પહેલા ફેફસા મોટા થાય છે, એની અંદર હવાનું દબાણ ઘટે છે, એટલે પૂર્વક હવા દાખલ કરવામાં આવે એટલે ફેફસા મોટા થાય છે. જ્યારે આપણામાં ફેફસા મોટા થાય છે એટલે હવા અંદર આવે છે. આ બંનેનો ડિફરન્સ દોસ્તો ખાસ સમજી લીજો. સમજ્યો જ હશે તો ઋણ દાબ અને ઘન દાબ અથવા તો નેગેટિવ પ્રેશર બ્રીધિંગ જે આપણું છે સરીસૃપ પક્ષીઓ અને સસ્તનમાં, ત્યારે ઉભયજીવીઓ દેડકા કે ટોડ ની અંદર પોઝિટિવ પ્રેશર બ્રીધિંગ છે. પોતાનું હેડ ઊંચું કરી મોઢામાં એટલે કે અહીંયા મુખમાં, મુખ કોટરમાં હવા ભરી અને દબાણપૂર્વક ફેફસામાં મોકલવામાં આવે છે. એટલે આપણી અંદર શ્વાસ અને ઉચ્છ્વાસ એટલે કે ઇન્સ્પાયરેશન અને એક્સપાયરેશન બે જ તબક્કા છે, જ્યારે દેડકામાં 3 સ્ટેપમાં શ્વાસોશ્વાસ થાય છે. એસ્પાયરેશન, ઇન્સ્પાયરેશન અને એક્સપાયરેશન 3 તબક્કામાં થાય છે. આ વાત તમે નોંધી રાખશો. હવે થોડાક અગત્યના આ તંત્રને લગતા શબ્દો નોંધી અને પછી એમસીક્યુ પર આવવું છે, કારણ કે ઘણી બધી વાર ટેક્સ્ટબુકની બહારનો કોઈ મુદ્દો પૂછાઈ જાય ને આપણને ન આવડતો એવું બને, એટલે આ બધા મુદ્દાઓ ફટાફટ તમારી નોટબુકમાં દોસ્તો લખજો. નોટ પેન સાથે જ રાખજો. પ્રશ્ન હોય તો મને અહીંયા તમારા પ્રશ્ન દેખાઈ શકે છે, પૂછી શકશો. મીડિયાસ્ટિનમ એટલે કે મીડિયાસ્ટિનમ છે એ થોરેસિક કેવિટી આપણા બે ફેફસાની વચ્ચે જે કોટર જેવું આવેલું છે, એટલે કે બે ફુફ્ફુસીય સ્તરોની વચ્ચેનું એક કોટર જેવી રચના છે, એને મીડિયાસ્ટિનમ કહેવાય છે. થોરેસિક કેવિટી એટલે કે આપણા ઉરસીય ગુહાની અંદર આવેલું એક કોટર છે જે બે ફેફસાની વચ્ચેનો અવકાશ રચે છે, જેને મીડિયાસ્ટિનમ કહે છે. આંતરપાંસળી સ્નાયુ એટલે કે ઇન્ટરકોસ્ટલ મસલ. તો આપણી અંદર પાંસળી કેટલી છે તો કે 12 જોડ, તમને ખબર છે 12 pairs. તો દર બે પાંસળીને જોડતું જે સ્નાયુ છે એને ઇન્ટરકોસ્ટલ મસલ કહેવાય. તો કેટલા હશે ઇન્ટરકોસ્ટલ મસલ? 12 પાંસળીને જોડવા માટે કેટલા મસલ જોઈએ? 11, 11. દર 3 રોડ હોય તો એને જોડવા માટે 2 જોઈનિંગ જોઈએ. એવી રીતે 12 પાંસળીને જોડવા માટે જે ઇન્ટરકોસ્ટલ મસલ છે કેટલી પેર છે? 11 જોડ, 11 પેર. નોંધી રાખજો. એ જ રીતે ફ્રેનિક સ્નાયુ, ફ્રેનિક મસલ આપણું ઉરોદર પટલ, ડાયાફ્રામ અને લંગ્સ, આપણા ફેફસા અને ડાયાફ્રામ એટલે કે ઉરોદર પટલ જે સ્નાયુથી જોડાયેલા છે એ સ્નાયુનું નામ છે ફ્રેનિક સ્નાયુ. આપ સૌએ આ ખાસ નોંધવું જોઈએ. ફ્રેનિક સ્નાયુ. ફ્રેનિક સ્નાયુની મદદથી તો આપણા શ્વાસોશ્વાસ ચાલે છે. જો ફ્રેનિક સ્નાયુ કાર્ય કરવાનું બંધ કરી દે અથવા તો ચેતાતંત્રમાંથી જે સંદેશા આવવાના બંધ કરી દે, એ સ્નાયુનું સંકોચન કે વિકોચન બંધ થઈ જાય તો આપણું મૃત્યુ થાય, કારણ કે ઉરોદર પટલની મુવમેન્ટ બંધ થઈ જાય. યાદ રાખજો. તો અગત્યના સ્નાયુ ફ્રેનિક સ્નાયુ. રેસ્પિરેટરી કોલેપ્સ અથવા ફેલિયર થાય ત્યારે આ બધી ઘટનાઓ બનતી હોય છે. હવે બહુ અગત્યની વાત આવે છે કે આપણે કઈ છીએ PO2 અને PCO2. તો પાર્શિયલ પ્રેશર ઓફ એની ગેસ એને કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું, મેઝર કરશું? તો હવાનું કુલ જે દબાણ છે એ અને 760 નેનોમીટર મર્ક્યુરી લેવલ એટલું છે. 760 mmHg મિલીમીટર મર્ક્યુરીનું લેવલ છે. 760 જેટલું હવાનું પોતાનું એટમોસ્ફેરિક પ્રેશર છે, અને એની સાથે 21% ઓક્સિજનનો ગુણાકાર કરો એટલે જે ઓક્સિજનનું પોતાનું જેટલું પ્રેશર છે એરમાં, ધેટ ઇઝ અરાઉન્ડ 159 mmHg. અને તમને ખબર છે, તમે એક ટેબલ ટેક્સ્ટબુકમાં ભણેલા છો કે 159 હોય એ એનાથી નીચેનું દબાણ હોય તો જ ગતિ કરશે. એટલે શ્વાસમાં ક્રમશઃ બહાર કરતા અંદરનું દબાણ ઓછું એ રીતે ઓછું હોય છે, એટલે જ ઓક્સિજન અંદર જાય છે. અને ઉચ્છ્વાસમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે અંદરથી બહાર આવવા માટે. તો આ એની ગણતરી છે. હવે સીધા અને પરોક્ષ શ્વાસોશ્વાસ, ડાયરેક્ટ બ્રીધિંગ અને ઇનડાયરેક્ટ બ્રીધિંગ એટલે શું હશે? તો કે આપણા કોષો છે એને O2 CO2 સીધા વાતાવરણમાંથી મળે છે? ના, આપણા કોષોને O2 CO2 એક તંત્રની મદદથી મળે છે. જેમ એક તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ ત્યારે બે ભાઈ હોય, અજય અને વિજય. તો અજય છે એ અમદાવાદથી મુંબઈની ટ્રેનમાં બેસે છે, ત્યારે વિજય છે એ ટ્રેનમાંથી ઉતરે છે અને એને મુંબઈથી અમદાવાદ આવવું હોય છે, એટલે અમદાવાદ ઉતરે છે. એક ભાઈ ઉતરે છે ને એક ભાઈ ટ્રેનમાં ચડે છે. એવી જ રીતે આપણી ટ્રેનમાં અહીંયાથી ઓક્સિજન એન્ટર થાય છે ત્યારે CO2 બહાર નીકળે છે. એ જ વસ્તુ અહીંયા પણ વાયુ કોષ્ઠમાં પણ લાગુ પડે છે. વાયુ કોષ્ઠમાં પણ ઓક્સિજન છે એ ફેફસા એટલે કે શ્વસન માર્ગથી રુધિર તરફ જાય છે, જ્યારે CO2 છે રુધિરથી શ્વસન માર્ગ તરફ આવે છે. અને ત્રીજું એ જ વસ્તુ, ત્રીજું એક્સચેન્જ કોષ પાસે લાગુ પડે છે. કોષ પાસે પણ શું થાય છે? ઓક્સિજન છે રુધિરમાંથી કોષોમાં જાય છે અને CO2 છે એ કોષોમાંથી રુધિર રસમાં આવે છે. તો આ રીતે O2 CO2 ની એક્સચેન્જ નાસિકા કોટર, વાયુ કોષ્ઠ અને કોષમાં થાય છે. એટલે આપણા કોષમાં ઓક્સિજન અને CO2 ની અદલા બદલી થતા પહેલા એ બહાર થઈ જાય છે અદલા બદલી. એટલે આપણું ઇનડાયરેક્ટ રેસ્પિરેશન, પરોક્ષ શ્વસન કહી શકો અથવા પરોક્ષ શ્વાસોશ્વાસ કહી શકો. જ્યારે બેક્ટેરિયામાં કે અમીબા કે પેરામેશિયમની અંદર એક કોષી સજીવો છે, સીધા શરીરમાં ઓક્સિજન અને CO2 ની અદલા બદલી છે, વાતાવરણ સાથે સીધી થાય છે, એમાં કોઈ વચ્ચે
શ્વસન માર્ગ જેવું આવતું નથી, એટલે એને આપણે શું કહીએ છીએ? એને કહીએ છીએ ડાયરેક્ટ બ્રીધિંગ અથવા ડાયરેક્ટ રેસ્પિરેશન. તો આ બંને એક્સચેન્જીસ દોસ્તો નોટ ડાઉન કરજો. ઘન અને ઋણ, પોઝિટિવ પ્રેશર બ્રીધિંગ અને નેગેટિવ પ્રેશર બ્રીધિંગ આપણે આગળ સમજી લીધું છે. ઓએની શબ્દ ઇન્ટરનલ નેર એટલે કે આંતરિક નાસિકા છિદ્ર માટે વપરાતો શબ્દ છે. ઘણી બધી વાર ક્યાંક ક્યાંક પ્રશ્નમાં આવી જતું હોય. આ આપણા બાહ્ય નાસિકા છિદ્ર છે. ઓકે, પછી નાસિકા કોટર અને આંતરિક નાસિકા છિદ્ર તમે આ આકૃતિમાં જોઈ શકો છો. તો આ છે એના માટે જે શબ્દ છે આંતરિક નાસિકા છિદ્ર, એના માટે શબ્દ યાદ રાખજો કોએની પૂછાય તો. એ જ રીતે બીજો આપણને સ્વર પેટી ખબર છે, જેમ આપણે વિસલ વગાડીએ, વિસલ બ્લો કરીએ અને અવાજ નીકળે, એ જ રીતે ફેફસામાંથી દબાણપૂર્વક જે હવા સ્વર પેટીના સ્વર તંતુઓમાંથી પસાર થાય એટલે અવાજ પેદા થાય. દોસ્તો એ અવાજ છે, એ સ્પીચ નથી. ઇટ્સ અ સાઉન્ડ, નોટ અ સ્પીચ. ઓકે, સ્પીચ છે તો દાંત, જીભ, હોઠ આ બધાના સામૂહિક વર્તનથી સ્પીચ બને છે. ઓકે, તો સ્વર પેટી જે છે એના જુદા જુદા શબ્દ છે. એનું એક નામ છે એડમ્સ એપલ, નોંધી રાખજો. એનું બીજું નામ છે પોમસ એડામી, અને બાકી અંગ્રેજી નામ તો છે જેને લેરિંગ્સ કહે છે. શું કહે છે? લેરિંગ્સ. પણ બે નામ જે જનરલી ક્યાંક ક્યાંક પૂછાઈ જતા હોય છે, એને એડમ્સ એપલ એવું પણ કહે છે અને એને પોમસ એડામી આવું પણ કહે છે. અહીંયા મિત્ર મને કહે છે જવાબ તો બહુ સરસ, કેટલાક મિત્રોને જવાબ આવડતા પણ હોય છે. અને થોડુંક હું મારી ગતિ તેજ રાખું છું, કારણ કે આપણે ઘણા બધા મુદ્દાઓ કવર કરવા છે. તેમ છતાં તમારા સુધી જો અવાજ ન પહોંચતો હોય તો હું થોડોક સ્લો જઈશ. હવે બહુ જ અગત્યનો મુદ્દો, આપણે જે ભણેલા છીએ અલગ અલગ કદ, વોલ્યુમ, ટીવી, આઈઆરવી, ઈસી, વીસી, આ બધા શબ્દો તમે ભણેલા છો, પાકા કર્યા છે, પણ એ સમજવા જરૂરી છે દોસ્તો. એટલે એ ફટાફટ 5 મિનિટમાં સમજી લઈ. પણ પેલા બે શબ્દો, તો જે આકૃતિ અલગ અલગ આપણા જે લંગ વોલ્યુમ્સ અને કેપેસિટીઝ દર્શાવે છે, આ આકૃતિ માટે શબ્દ છે સ્પાઇરોગ્રામ, અને એ માપવા માટેનું સાધન છે. કેટલા બધા કોરોના દર્દીઓ જ્યારે આઈસીયુમાં હોય ત્યારે એને આ સાધન વડે પોતે પોતાના લંગ વોલ્યુમ્સનું મેઝરમેન્ટ કરેલું હોય અને ફેફસાની કસરત પણ કરેલી હોય. આ સાધનનું નામ છે સ્પાઇરોમીટર. સ્પાઇરોગ્રામ અને સ્પાઇરોમીટર યાદ રાખજો. હવે તમે જુઓ કે શ્વાસ આવે, ટાઇડલ વોલ્યુમ 500 ml, બહાર જાય ઉચ્છ્વાસ 500 ml. તેને શું કહીએ છીએ? ટાઇડલ વોલ્યુમ. કેટલીક બુકમાં ભરતી ક્ષમતા આવો શબ્દ પણ આવે છે, તો એ નોંધી રાખશો. બરાબર? તો ટીવી, હા, જે અંદર હવા આવી અને ગઈ, ટાઇડલ વોલ્યુમ આવી ગઈ, આવી ગઈ. પણ જરૂર કરતા વધારે આપણે જ્યારે દબાણપૂર્વક શ્વાસ લઈએ છીએ તો પેલા 500 ml ટાઇડલ વોલ્યુમ અને પછી બીજી 3000 ml 3 લીટર સુધી આપણે હવાની અંદર ફેફસામાં ભરી શકીએ છીએ વધારાની. તો જે વધારાની હવા લીધી, રોજ 2 રોટલી ખાતા હોય પણ ક્યારેક સાથે કેરીનો રસ હોય તો બીજી 3 રોટલી વધારાની ખાઈ લીધી, તો એ જે વધારાની હવા અંદર આવી એને આપણે શું કહીએ છીએ? ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. યાદ રાખજો, IRV. કુલ કેટલી રોટલી ખાધી? 2 રોજ ખાવ છો અને 3 વધારાની ખાધી, કુલ 5 રોટલી ખાધી. એ જ રીતે 500 ml હવા તો આપણે લઈએ જ છીએ, પણ વધારાની 2500 થી 3000 ml વધારાની દબાણપૂર્વક લીધું. તો બંનેનો સરવાળો છે, એટલે કે ટીવી વત્તા IRV, એ બંનેના સરવાળાને શું કહેવાય? દોસ્તો અહીંયા મને જવાબ આપે છે ટીવી પ્લસ IRV ઇઝ ઇક્વલ ટુ IC. શું કહેશું? ઇન્સ્પાયરેટરી કેપેસિટી. આ યાદ છે તમને દોસ્તો? ઓકે, એ જ રીતે ઉચ્છ્વાસ આપણે જે બહાર કાઢીએ છીએ એને પણ ટાઇડલ વોલ્યુમ કીધું, સામાન્ય ઉચ્છ્વાસ. પણ એ ઉપરાંત દબાણપૂર્વક ઉચ્છ્વાસ પણ આપણે કાઢી શકીએ છીએ મહેનત કરીને. પણ દોસ્તો અનુભવ કરજો, દબાણપૂર્વક જે શ્વાસ અંદર લેવો એ બહુ વધારે હોય છે, દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ થોડોક જ કાઢી શકતો, 1100-1200 ml જેટલો. તો દબાણપૂર્વકના ઉચ્છ્વાસને આપણે કહીએ છીએ ERV. શું કહીએ છીએ? એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો કુલ ઉચ્છ્વાસ જે સામાન્ય કાઢ્યો એ 500 ml અને દબાણપૂર્વક બીજા 1100-1200 ml જે કાઢ્યો, એ બંનેના સરવાળાને શું કહેશું? એટલે કે ટીવી પ્લસ ERV. ટીવી ટાઇડલ વોલ્યુમ પ્લસ ERV એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, બંનેના ટોટલને આપણે કહેશું EC. શું કહેશું? એક્સપાયરેટરી કેપેસિટી, એટલે કે EC. ઓકે, એ એક્સપાયરેટરી કેપેસિટી આ બંનેનો સરવાળો થશે. અહીંયા નથી દર્શાવેલું, પણ એ તમે આ દર્શાવી શકો આટલું. ઓકે, એક્સપાયરેટરી કેપેસિટી. એ જ રીતે હવે મારે હજુ મારી રોજની 2 રોટલી ખાવાની ક્ષમતા છે, દબાણપૂર્વક બીજી 3 ખાધી, 5 ખાઈ શકું છું. પણ આજે તો મારી એવી ઈચ્છા, કારણ કે ભાઈબંધના ઘરે જમવા ગયો છું, મારી એવી ઈચ્છા છે કે આજ તો એને મારા ઘરે 7 રોટલી ખાધી એટલે મારે 7 ખાવી. તો આપણી ફૂલ કેપેસિટી હોય એના કરતા પણ વધારે હવા લંગ્સમાં ભરવી હોય તો શું કરાય? તો કે પેલા બહાર કઢાય દબાણપૂર્વક, પછી ભરવાનું શરૂ કરાય તો વધારે ભરી શકશું. એટલે કે પેલા એક ઉલટી કરીને જાઓ, 2 રોટલી જેટલી જગ્યા કરીને જાઓ,
એટલે એ 2 પછી બીજી 2 ને પછી બીજી 3 આ રીતે ખાઈ શકાય કે નહીં? યસ, બરાબર ને? તો આપણે મેક્સિમમ હવા અંદર લેવી છે તો શું કરીએ? પહેલા દબાણપૂર્વક ઉચ્છ્વાસ કાઢી લઈએ, એ જગ્યા થઈ પહેલા એ ભરીએ, પછી ટાઇડલ વોલ્યુમ અને પછી આઈઆરવી. આ સરવાળો છે, આ 3 બાબતોનો સરવાળો. ઈઆરવી, ટીવી અને આઈઆરવી, 3 બાબતના સરવાળાને શું કહેશું? બહુ જ સરસ. એ 3 બાબતના જે સરવાળો છે એ આપણી હવા લેવાની મેક્સિમમ ક્ષમતા છે, એને કહેશું વીસી. શું કહેશું? વાઇટલ કેપેસિટી. એટલે કે દબાણપૂર્વકની હવા, સામાન્ય હવા અને દબાણપૂર્વકનો ઉચ્છ્વાસ, આ ત્રણેયનો સરવાળો, એને કહીએ છીએ વાઇટલ કેપેસિટી, જે તમને આ સ્પાઇરોગ્રામના ડાયાગ્રામમાં દેખાય છે. એ ઉપરાંત થોડીક હવા તો પણ ફેફસામાં રહી જાય છે, જે ક્યારેય બહાર નથી નીકળી શકતી, તો એને કહેશું રેસિડ્યુઅલ વોલ્યુમ. અને એને પણ આમાં ઉમેરી દઈએ તો જે આખી કુલ 4 બાબતોનો સરવાળો થાય, એને ટોટલ લંગ કેપેસિટી. તમે ભણ્યા છો તેમ છતાં આ આકૃતિ પ્રમાણે વધારે સ્પષ્ટ તમને બને છે. બહુ જ સરસ. બધા મિત્રો ફટાફટ મને જવાબ આપે છે વાઇટલ કેપેસિટી, વાઇટલ કેપેસિટી. તો બધાને સરસ જવાબ આવડે છે. તો આ બધાના વોલ્યુમ્સ છે. આમાંથી કદાચ 1-2 શબ્દ એવા પણ છે કે જે તમે નથી સાંભળેલા. જુઓ, આમાંથી કયો ક્રમ તમે નથી સાંભળ્યો, તમારી ટેક્સ્ટબુકમાં નથી? તો ક્રમ નંબર 2 અને 3 કદાચ તમે નથી સાંભળ્યા. તો યાદ રાખજો, અહીંયાથી હું 100% બાબતો ભણાવું, પણ તમે 100% કદાચ ન પણ સમજી શકો. એવું બને કે તમારા સુધી 70% બાબતો તમારા મગજમાં પહોંચી, ક્લાસરૂમમાં સર ભણાવે છે, તો કેટલાક મુદ્દાઓ તો એમને વચ્ચે હવામાંથી ઉડી જાય, સ્ટુડન્ટ સુધી ન પહોંચતા હોય, ક્યારેક આવું બને. તો એ જ રીતે આપણે 500 ml હવા જ્યારે ફેફસામાં દબાણપૂર્વક લઈ છીએ ત્યારે વાયુ કોષ્ઠ સુધી તો 350 ml જ પહોંચે છે, કારણ કે બાકીની 150 મિલીલીટર હવા તો આપણા શ્વસન માર્ગમાં રહેતી હવા છે. એટલે 500 ml લ્યો, 150 ml તો અહીંયા રહી ગઈ અને 350 ml જ અહીંયા પહોંચી. તો જે હવા આપણું મૃત્યુ થઈ જાય ને ત્યારે પણ આ 150 ml હવા તો અંદર રહી જ જાય. એટલા માટે એને કહે છે ડેડ સ્પેસ વોલ્યુમ. શું કહેવાય છે? ડેડ સ્પેસ. યાદ રાખજો, ડેડ સ્પેસ કેટલું છે? પ્રશ્ન પૂછાયો છે 150 મિલીલીટર. અને જે વાયુ કોષ્ઠ સુધી પહોંચે છે એ 350. લઈ છે 500, 150 રહી જાય છે અને 350 પહોંચે છે. જે 150 રહી ગઈ ડેડ સ્પેસ, 350 પહોંચી, એને કહેશું એલ્વિયોલર વોલ્યુમ. યાદ રાખજો, આ શબ્દ અગત્યનો છે. બાકી આ બધા 4, 5, 6, 7, નંબર 8, નંબર 9 આ બધા તમે ભણેલા છો. હવે એક અગત્યનો ઇન્ટરેસ્ટિંગ શબ્દ આવે છે માઇન્યુટ રેસ્પિરેટરી વોલ્યુમ, એટલે કે MRV, અથવા મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ અથવા માઇન્યુટ રેસ્પિરેટરી વોલ્યુમ. એ સમજતા પહેલા આપણે એ ચર્ચા કરવી છે કે આપણે 1 મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લઈએ છીએ. તમને ખબર છે કે આપણું હૃદય તો 1 મિનિટમાં 72 વાર ધબકે છે, પણ 1 મિનિટમાં શ્વાસોશ્વાસ સામાન્ય અવસ્થામાં કેટલા છે? કોઈ મિત્ર મને જવાબ આપે તો બહુ જ મજા આવશે, નહીતર પછી હું તમને સમજાવીશ. સામાન્ય અવસ્થામાં 1 મિનિટમાં આપણા શ્વાસોશ્વાસનો દર કેટલો હોય છે? કોઈ મિત્ર જો જવાબ સાથે તૈયાર હોય તો આપણે એને આધારે થોડીક ગણતરી કરવી છે અહીંયા. એટલે એ હું ગણતરી કરીશ. તો આને આપણે BR એટલે કે શ્વસન દર એટલે કે બ્રીધિંગ રેટ આવો શબ્દ સાથે કેવું છે? તો 1 મિનિટમાં કોઈ મિત્ર મને જવાબ આપે છે? ઝાલા યોગરાજ સિંહ, પછી વેદાંત, બધા મને જવાબ આપે છે અને લગભગ મોટા ભાગના મિત્રોનો જવાબ છે 12 થી 16. પણ સૌથી વધારે સામાન્ય અવસ્થામાં જે પરફેક્ટ આન્સર છે એ છે 12. તો શ્વસન દર એટલે કે પ્રતિ મિનિટ આપણે 12 શ્વાસોશ્વાસ લઈએ છીએ. એટલે એક વારમાં 500 ml, એટલે 12 6 લીટર જેટલી હવા અંદર આપણે લઈએ છીએ. બરાબર? તો આ જે શ્વસન દર છે 12 નો, એની સાથે 500 ml નો ગુણાકાર કરો, એટલે કે બ્રીધિંગ રેટ ગુણ્યા ટાઇડલ વોલ્યુમ. એટલે એ શું સૂચવે છે? 1 મિનિટમાં આપણા શ્વસન માર્ગમાં આવતી શુદ્ધ હવા, 1 મિનિટમાં શ્વસન માર્ગમાં આવતી શુદ્ધ હવા કેટલી થાય છે? 6000 ml અથવા 6 લીટર પ્રતિ મિનિટ. તો આ જે દર છે એને આપણે જે નામથી ઓળખીએ છીએ એ નામ આપ સૌ ખાસ નોંધજો. એને કહીએ છીએ MRV. શું કહેશું? માઇન્યુટ રેસ્પિરેટરી વોલ્યુમ. જે સામાન્ય અવસ્થામાં આપણું MRV કેટલું હોય છે? જવાબ છે 6 લીટર. તો માઇન્યુટ રેસ્પિરેટરી વોલ્યુમ અથવા મિનિટ રેસ્પિરેટરી વોલ્યુમ 6 લીટર પ્રતિ મિનિટ. હવે દોસ્તો 1-2 બાબત આને લગતી આપણે સમજવી છે, પછી આગળ જઈએ. તો માઇન્યુટ રેસ્પિરેટરી વોલ્યુમ તો સામાન્ય અવસ્થામાં તો 6 લીટર છે, પણ આપણે જ્યારે હેવી એક્સરસાઇઝ કરતા હોય, કસરત કરતા હોય, ત્યારે આપણો શ્વસન દર છે જે એ 12 નથી હોતો. મેક્સિમમ એટલે કે મહત્તમ શ્વાસોશ્વાસ 1 મિનિટમાં કેટલા લઈએ છીએ? ફરી કોઈ મિત્ર જવાબ આપશે તો મને ગમશે.
એક મિનિટમાં મહત્તમ શ્વાસોશ્વાસ આપણે કેટલા લઈએ છીએ? એક મિનિટમાં એમ આપણે એમઆરવી તો સમજી લીધું. પણ મહત્તમ શ્વસન દર જ્યારે કસરત કરીએ છીએ ત્યારે હોય છે 45. તો સામાન્ય અવસ્થામાં જ્યારે 12 વાર લઈએ છીએ એને 500 સાથે ગુણીએ છીએ એટલે 6 લીટર થાય છે. તો આ અવસ્થામાં કુલ કેટલી હવા? 45 વાર આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ, કેટલી હવા અંદર લેતા હશે? 45 ગુણ્યા 500 કરવાનું, 500 ml. તો જવાબ સાચો પડે? તો જવાબ પડશે ખોટો. 45 ગુણ્યા 500 ml કરો એટલે 22.5 લીટર જવાબ કોઈ જો મિત્ર આપે તો જવાબ ખોટો પડે. શા માટે ખોટો પડે? કારણ કે જ્યારે ઝડપી શ્વાસોશ્વાસ લેતા હોય છે ત્યારે આપણે ટાઇડલ વોલ્યુમ જેટલું 500 ml હવા લઈએ છીએ કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી જેટલી 3.5 લીટર હવા લઈએ છીએ. બોલો, જ્યારે કસરત કરો ઝડપી શ્વાસોશ્વાસ લ્યો ત્યારે ખાલી 500 ml હવા લઈએ છીએ કે ઊંડા શ્વાસોશ્વાસ હોય છે? પૂરેપૂરી હવા અંદર લઈએ છીએ. બરાબર ને? એટલે ત્યારે 45 વાર આપણે શ્વાસોશ્વાસ લઈએ હેવી એક્સરસાઇઝ વખતે અને એનો ગુણાકાર 500 ml સાથે નહીં કરીએ, એનો લગભગ 3000 થી 3500 ml હવા સાથે કરો એટલે લગભગ આ જે જવાબ આવે ને 150 લીટર પ્રતિ મિનિટ આવે. દોસ્તો યાદ રાખજો, સામાન્ય અવસ્થામાં જે એમઆરવી છે એ 6 છે, 6 લીટર હવા પ્રતિ મિનિટ. પણ જ્યારે એક્સરસાઇઝ કરો છો, જ્યારે મહત્તમ લ્યો છો ત્યારે એ 6 માંથી સીધું વધીને 150 થઈ જાય છે. કારણ કે બંને બાજુ વધારો થયો, એક બાજુ દર વધ્યો 12 ની બદલે 45, બીજી બાજુ એનું જે વોલ્યુમ છે, એનું કદ છે એ પણ વધ્યું, 500 ની બદલે 3.5 લીટર, 500 ml ને અડધા લીટર ની બદલે 3.5 લીટર. એટલે એ જવાબ 6 માંથી સીધો વધીને મહત્તમ 150 થયો. એ જ રીતે લઘુત્તમની ગણતરી પણ કરવી જોઈએ. આપણો જે મિનિમમ શ્વસન દર છે, જ્યારે રાત્રે 2 થી 4 ની વચ્ચે આપણે ગાઢ નિંદ્રામાં હોય છે ત્યારે આપણો શ્વાસોશ્વાસનો દર સૌથી ધીમો હોય છે અને ત્યારે 1 મિનિટમાં માત્ર કેટલા શ્વાસોશ્વાસ લઈએ છીએ? 3. કેટલા શ્વાસોશ્વાસ લઈએ છીએ? માત્ર 3. તો 3 સામાન્ય 6 અને મહત્તમ 45, સોરી સામાન્ય 12 અને મહત્તમ 45 આપણા શ્વાસોશ્વાસ આટલા હોય છે. લઘુત્તમ 3, સામાન્ય 12, મહત્તમ 45. તો આના ગુણાકાર કરી અને 3 અવસ્થાનું એમઆરવી આપણે ગણી શકશું. લઘુત્તમ એમઆરવી જ્યારે ગાઢ નિંદ્રામાં હોય ત્યારે 1 મિનિટમાં ફેફસામાં જેટલી હવા આવે છે એ કેટલી આવશે? 3 અને એને મલ્ટીપ્લાય બાય 500 ml. કારણ કે એ તો ટાઇડલ વોલ્યુમ જ આવે છે. બધા ધ્યાન એકદમ આપજો તો જ સમજાશે. એટલે 1.5 લીટર સામાન્ય અવસ્થામાં 6 લીટર અને મહત્તમ અવસ્થામાં 150 લીટર. એટલે 3 વસ્તુ થઈ. ફરીથી હું અહીંયા લખી અને આપ સૌને અહીંયા દર્શાવી દઉં. એક 1.5 લીટર પ્રતિ મિનિટ આ લઘુત્તમ, 6 લીટર પ્રતિ મિનિટ આ સામાન્ય અને 150 લીટર પ્રતિ મિનિટ આ મહત્તમ. 150 છે દોસ્તો. તો 1.5, 6 અને 150 લઘુત્તમ અને મહત્તમ ની વચ્ચે 100 ગણો વધારો છે. વિચારો તમે, ત્યારે લઘુત્તમ હવા કેટલી લઈ શકીએ છીએ એના કરતા મહત્તમ કેટલી હવા લઈ શકીએ, જેની વચ્ચેનો જે તફાવત છે એ 100 ગણો વધારે છે. યાદ રાખજો. તો આ અગત્યનો શબ્દ આવ્યો એમઆરવી. એવી જ રીતે બીજો શબ્દ છે જેનું નામ છે એલ્વિયોલર વેન્ટિલેશન, એટલે કે એવી. હવે જો ફરીથી આપણે જે કુલ 500 ml હવા લઈએ છીએ એમાં વાસ્તવમાં વાયુકોષ સુધી 500 ml પહોંચે છે? વાસ્તવમાં વાયુકોષ સુધી 350 ml જ પહોંચે છે. તો વાયુકોષને પ્રતિ મિનિટ કેટલી હવા મળે? અંદર તો કેટલી લીધી આ રીતે આપણે ગણી લીધું પ્રતિ મિનિટ, પણ વાયુકોષને પ્રતિ મિનિટ કેટલી મળે એને કહેશું એલ્વિયોલર વેન્ટિલેશન. અને એની ગણતરી કઈ રીતે થાય? જો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો. એલ્વિયોલર વેન્ટિલેશનની ગણતરી બ્રીધિંગ રેટ, કેટલો આપણો બ્રીધિંગ રેટ? 12 નો, 12 નો. બરાબર દેખાય છે ને? મલ્ટીપ્લાય બાય ટાઇડલ વોલ્યુમ 500 માઇનસ ડેડ સ્પેસ 150. કે 500 ભલે લઈએ
150 તો રહી જાય છે, પહોંચે છે 350. જોવા જેવા છે. યુપેનિયા સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેટલી? સામાન્ય 12. તો આ પરિસ્થિતિને યુપેનિયા કહે. મહત્તમ શ્વાસોશ્વાસ 1 મિનિટમાં કેટલા લઈએ? 45. એને હાઇપરપેનિયા કહે. લઘુત્તમ કેટલા પ્રતિ મિનિટ? 3. એ અવસ્થાને હાઇપોપેનિયા કહેશું. બધા શબ્દો નોંધવા જેવા છે. એ જ રીતે દર્દ સાથેનું શ્વાસોશ્વાસ, કોઈને કોઈ સામાન્ય તકલીફ હોય, આપણને ખબર છે કોરોના કાળમાં લોકોના ફેફસા કેટલા બધા ડેમેજ થયા હતા, અત્યારે શ્વાસોશ્વાસ દરમિયાન દર્દનો અનુભવ થાય તો એ પરિસ્થિતિને ડિસ્પેનિયા કહેવાય. પછી ઝડપી અને ઊંડા શ્વાસોશ્વાસ લેવાની બાબતને પોલિપેનિયા, અને ઝડપી અને છીછરા તમને ખબર હોય તો અલગ અલગ પ્રાણાયામની અંદર કપાલભાતિ વગેરેની અંદર છીછરા શ્વાસોશ્વાસ લઈએ, ઊંડા નહીં, આ રીતે. તો ફેફસામાંથી હવા ઊંડે ગયા વગર બહાર કાઢી નાખીએ. તો ઝડપી છીછરા અને ઝડપી ઊંડા શ્વાસોશ્વાસ. તો ઝડપી અને ઊંડા શ્વાસોશ્વાસ માટે શબ્દ છે પોલિપેનિયા. ઝડપી છીછરા ટેકીપેનિયા, જે ત્યારે એક શબ્દ ટેકી કાર્ડિયા પણ યાદ રાખજો. આપણો હાર્ટબીટ રેટ છે 72 નો 72 પર મિનિટ. તો એને સામાન્ય અવસ્થા છે, પણ હૃદયનો ધબકવાનો દર 100 કરતા વધારે થાય, શબ્દ છે ટેકી કાર્ડિયા. 50 કરતા ઓછો થાય, શબ્દ છે બ્રેડી કાર્ડિયા. એ આપણે પરિવહન તંત્ર વખતે ભણવાના છીએ, પણ અત્યારે ટેકી શબ્દ આવ્યો એટલે મને યાદ આવ્યું ટેકીપેનિયા, એટલે કે ઝડપી અને છીછરા શ્વાસોશ્વાસ. સમજાય છે ને મિત્રો? આ બધા અગત્યના મુદ્દા છે. આ 15-20 મુદ્દા ભણશું તો તમે બીજા 200 MCQ સોલ્વ કરી શકશો. એટલે અગત્યના મુદ્દા તમને સમજાવું છું, પછી MCQ પર આવીશ. એવી જ રીતે હાઇપોક્સિયા, ઓક્સિજનનું ઓછું પ્રમાણ. એનોક્સિયાને કારણે કોઈ માની લો કે કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ થયું તો એમ કહેવાય કે એનોક્સિયાને કારણે એનું ડેથ થયું, પોસ્ટમોર્ટમમાં આવે તો એનોક્સિયા એટલે ઓક્સિજનનો અભાવ શરીરમાં, રુધિરમાં. એ જ રીતે CO2 નું ઊંચું, સામાન્ય કરતા ઊંચું પ્રમાણ, એના માટે શબ્દ છે હાઇપરકેનિયા. અને CO2 નો અભાવ, એના માટે શબ્દ છે એકેનિયા. આમાં પી સાયલેન્ટ છે. એટલેક્ટેસિસ, આપણા વાયુકોષ્ઠ સંકોચાઈ જાય અને ફેફસા કાર્ય કરવાનું બંધ કરી દે. વાયુકોષ્ઠ સંકોચાઈ જાય અને નિષ્ક્રિય બની જાય, એ અવસ્થાને આપણે કહીએ છીએ એટલેક્ટેસિસ. અને એ જ રીતે જ્યારે સ્મોકિંગને કારણે વાયુકોષ્ઠની શિથિલતા બંધ થઈ જાય, વાયુકોષ્ઠ કાળા પડી જાય અને ઓક્સિજન CO2 ની જે એક્સચેન્જ છે એ ન થાય, તો એ અવસ્થા માટે શબ્દ છે એસ્ફિક્સિયા. નીટમાં આ બધા અલગ અલગ નીટમાં પૂછાયેલા પ્રશ્નોના જ અગત્યના મુદ્દા છે દોસ્તો. આપણા કોર્સ નીટની સાથે જ સંકળાયેલ છે. એવા જ બે બીજા મુદ્દા છે, બોહર્સ ઇફેક્ટ અને વેન હોફ પ્રિન્સિપલ. બંને શબ્દ અગત્યના છે. ખાસ તો બોહર અસર ડેનિશ ફિઝિયોલોજિસ્ટ ક્રિશ્ચિયન બોરે સમજાવેલું. અને હિમોગ્લોબિન જે ઓક્સિજન સાથે જોડાય છે એ એસિડિટી અને CO2 ની સાંદ્રતા એની સાથે વિપરીત સંબંધ ધરાવે છે. એટલે કે જેટલી એસિડિટી વધારે, એટલે કે જેટલી pH ઓછી, એટલું ઓક્સિજન અને હિમોગ્લોબિનનું જોડાણ ઓછું. એ જ રીતે CO2 ની સાંદ્રતા જેટલી વધારે, એટલું ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ ઓછું. તો આ જે મુદ્દો છે એને કહીએ છીએ બોહર ઇફેક્ટ. ક્યાંક MCQ માં પૂછાઈ જાય. એ જ રીતે વોન હોફ નિયમ એમ કે છે કે દર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધે એટલે આપણો શ્વસન દર છે 2 થી 3 ગણો વધે. એટલે ઊંચા તાપમાનમાં શ્વસન દર આપણો વધે છે. આના માટે શબ્દ છે વોન હોફ પ્રિન્સિપલ. એ જ રીતે હિમોસાઇનિન, આપણને ખબર છે કોપર, હિમોગ્લોબિન તો આયરન Fe. હિમોસાઇનિન નામનું શ્વસન રંજક દ્રવ્ય છે જે શેનામાં જોવા મળે છે? હિમોસાઇનિન ધરાવનાર સજીવો અથવા સજીવોના સમૂહનું ઉદાહરણ, હિમોસાઇનિન ધરાવતા સજીવોનું ઉદાહરણ કે જેની અંદર ઉત્સર્જન માટે ગ્રીન ગ્લેન્ડ, હરિતપિંડ હોય છે. હવે કહેશો કોઈ જવાબ? ગ્રીન ગ્લેન્ડ. તો હિમોસાઇનિન ક્રસ્ટેશિયન આર્થ્રોપોડ એટલે કે સ્તર કવચી સંધિપાદની અંદર જોવા મળતું કોપરયુક્ત ભૂરા રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોસાઇનિન. કારણ કે સ્યાન શબ્દ પકડવાનો, બાયોલોજીના સ્ટુડન્ટ હંમેશા ટર્મિનોલોજી અને શબ્દોના આધારે પ્રશ્નનો જવાબ સમજવા માટે આગળ વધે છે. સ્યાન રંગ એટલે કેવો રંગ? વાદળી રંગ. CMYK નામ સાંભળેલું હશે. પ્રિન્ટ કરાવીએ જયારે કલર પ્રિન્ટ, ત્યારે સ્યાન, મેજેન્ટા, યલો અને બ્લેક, આને CMYK પ્રિન્ટ કહેવાય. સ્યાન શબ્દ એટલે મેજેન્ટા, ભૂખરો અથવા ભૂરો રંગ, સાઇનિન. તો એવા રંગનું શ્વસન રંજક દ્રવ્ય છે. એ જ રીતે આપણા મગજમાં લંબમજ્જા સેતુ પાસે ન્યુમોટેક્સિક સેન્ટર છે જે આપણા શ્વાસોશ્વાસનો દર, એની રેગ્યુલારિટી નક્કી કરે છે. અને એનાથી વિરોધી જે કેન્દ્ર મગજમાં આવેલું છે એને એપન્યુસ્ટિક કેન્દ્ર કહે છે, જે રેગ્યુલરની બદલે જ્યારે આપણે અનિયમિત ઇરરેગ્યુલર બ્રીધિંગ કરવું, એટલે કે કસરત કરતી વખતે પછી રેગ્યુલર બ્રીધિંગ નહીં કરવાનું,
કસરત કરતી વખતે આપણું જે શ્વાસોશ્વાસ છે એ ઝડપી થવા જોઈએ, તો એનો સામાન્ય દર કરતા કંઈક વિશિષ્ટ સંજોગો ઉભા થયા ત્યારે જે કેન્દ્ર મગજમાં કામ કરે છે એનું નામ છે એપન્યુસ્ટિક કેન્દ્ર. યાદ રાખજો, સામાન્ય શ્વાસોશ્વાસનો દર નિયંત્રિત કરતું કેન્દ્ર એનું નામ છે ન્યુમોટેક્સિક, પણ અસામાન્ય અવસ્થામાં શ્વાસોશ્વાસ નક્કી કરતું જે કેન્દ્ર છે મગજનું એનું નામ છે એપન્યુસ્ટિક કેન્દ્ર. તો બંને શબ્દો અગત્યના. એવી જ રીતે પેન્ટિંગ ઇફેક્ટ, કૂતરો જ્યારે શ્વાસોશ્વાસ કરે છે પોતાની જીભ બહાર કાઢે છે એટલે શરીરમાં કુલિંગ ઇફેક્ટ પણ આવે છે અને એના શ્વાસોશ્વાસનો દર ઝડપી હોય છે તો એને પેન્ટિંગ કહેવાય છે. શબ્દ યાદ રાખજો, ક્યાંક પૂછાઈ જાય. પેન્ટિંગ, જે કૂતરો પેન્ટિંગ અવસ્થામાં છે એ 300 થી 400 શ્વાસ લઈ શકે છે. આપણે હાઈએસ્ટ બ્રીધિંગ કેટલું કરી શકીએ છીએ? 45 વાર 1 મિનિટમાં. કૂતરો 300 થી 400 શ્વાસ, અને એના સામાન્ય દર કરતા 10 ગણું વધારે છે. 30 માંથી 300 પહોંચી જાય. જેમ આપણે સામાન્ય 12 છે અને મેક્સિમમ લઈએ છીએ 45 નું, ડોગની અંદર 30 માંથી 300 જેટલો વધારો. તો આ ઘટનાને પેન્ટિંગ ઇફેક્ટ કહે છે. ક્યાંક પૂછાયેલું છે. અસ્થમા એ એક અતિ સંવેદનશીલતા, એલર્જી અથવા હાઇપર સેન્સિટિવિટીનું ઉદાહરણ છે. અસ્થમા, જેને આપણે દમ પણ કહીએ છીએ, તો એ પણ શ્વસન માર્ગની ખામી છે. ટ્યુબરક્યુલોસિસ, ટીબી છે, એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયા કરે છે અને એ એસિડ પાસ્ટ બેક્ટેરિયા છે. યાદ રાખજો. એવી જ રીતે શ્વસન માર્ગનો રોગ છે સાર્સ. આખા ચેપ્ટરના બધા મુદ્દા વણી પછી એમસીક્યુ માં આપણે આવવું છે. સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, સાર્સ, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ. અને આપણો જે કોરોના વાયરસ છે એ સાર્સ કોવિડ કુળનો જ વાયરસ છે. તો સાર્સ નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું. ફૂલ ફોર્મ લખી દઉં, સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એટલે કે સાર્સ. કોમન કોલ્ડ, શરદી, જે વાયરસ શરદી કરે છે, રાઇનાઇટિસ નામનો આ રોગ છે. અને જે વાયરસ શરદી કરે છે એનું નામ રાઇનો વાયરસ. શરદીની કેમ વેક્સિન નથી બનતી? નહીતર કેવું સારું, શરદીની વેક્સિન બનતી હોય તો કેવું સારું પડે. પછી એકવાર વેક્સિન લઈ લ્યો, આખી જિંદગી જેટલું ઠંડુ ખાવું પીવું હોય, સ્વિમિંગ પુલમાં નાહવું હોય. પણ શરદીની વેક્સિન એટલે નથી બનતી કારણ કે જે રાઇનો વાયરસ છે 300 પ્રકારના છે. કોની સામે વેક્સિન બનાવશે? હે ને? એટલે યાદ રાખજો, રાઇનો વાયરસ, અને એ પરિસ્થિતિને રાઇનોરિયા પણ અથવા રની નોઝ એવું પણ કહેવામાં આવે છે. ઓકે. H1N1 આપણે તમે સાંભળ્યું છે, જ્યારે આપણે સ્વાઇન ફ્લુ થી ડરતા હતા, હવે કોરોનાથી ડરીએ છીએ. પણ એક સમય એવો હતો કે વિશ્વને સ્વાઇન ફ્લુએ પણ ભરડો લીધો હતો, ત્યારે એને H1N1 કહે છે. H ફોર હિમેગ્લુટિનિન. પૂછાય તો બાયોલોજીના સ્ટુડન્ટ્સને આવડવું જોઈએ. હિમેગ્લુટિનિન અને N ફોર ન્યુરામિનિડેઝ. એટલે કે જે વાયરસ છે એની સપાટી પર જોવા મળતા કેટલાક ઉત્સેચકો અને પ્રોટીનના જે સ્પાઇક્સ છે એના આ નામ છે હિમેગ્લુટિનિન અને ન્યુરામિનિડેઝ. એના ઘણા બધા પ્રકારો હોય છે, એમાંથી વન પ્રકારનો એટલે H1N1 આ રીતે નામ પડે. H5 અને N23 આવું પણ નામ હોય છે. H3N14 આવું પણ નામ હોય છે. પણ અહીંયા H અને N નું નામ તમને આવડવું જોઈએ. ઓકે. H એટલે હિમ એગ્લુટિનિન, N એટલે ન્યુરામિનિડેઝ. શબ્દ તમારી નોટબુકમાં નોંધી લેવા જરૂરી છે. હિમેગ્લુટિનિન અને ન્યુરામિનિડેઝ. કોવિડ તો આપણને ખબર છે. તો કોવિડમાં આપણા કોષો જે રિસેપ્ટર, જે ગ્રાહી સ્થાન ધરાવે છે, જેની મારફત કોરોના વાયરસ આપણા કોષોમાં દાખલ થાય છે, એનું નામ કદાચ સંભવ છે કે પૂછાય તો H2 રિસેપ્ટર નામ છે. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ ટુ રિસેપ્ટર, H2 રિસેપ્ટર મારફત આ કોરોના વાયરસ આપણા કોષોમાં પ્રવેશે છે. એના રિસેપ્ટર બ્લોક કરી દો, જે રેમડેસિવિર વગેરે દવાઓ આ રિસેપ્ટર બ્લોક કરવાનું કામ કરે છે, તો વાયરસ આપણા શરીરમાં પ્રવેશવાનું ઘટના ઓછી બને. તો આ શબ્દ ક્યાંક પૂછાઈ શકે, H2 રિસેપ્ટર. એ જ રીતે બીજો મુદ્દો જે કોવિડ માટે નવી નીટમાં આવી શકે, તો એ જે કોરોના વાયરસ કોવિડ છે એ કયા પ્રકારનું જનીન દ્રવ્ય ધરાવે છે? તો એ આરએનએ જનીન. આપણને ખબર RT-PCR એની જે ટેસ્ટ છે, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ PCR. તો એનું જનીન દ્રવ્ય આરએનએ તો છે અને એ સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ છે, પણ આરએનએ પોઝિટિવ આરએનએ પણ હોય અને નેગેટિવ આરએનએ બંને હોઈ શકે છે. એટલે અહીંયા કોરોના વાયરસનું જે આરએનએ છે એ પોઝિટિવ SS એટલે કે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ દ્રવ્ય છે. કારણ કે આરએનએ ની એક શૃંખલા હોય C, G, U, A. આમાંથી સીધું પ્રોટીન બને
એનું ટ્રાન્સલેશન થઈને, તો આવા આરએનએ વાયરસને પોઝિટિવ કહેવાય. પણ આરએનએ ની શૃંખલા હોય સી જી યુ એ, અને એનું પૂરક આરએનએ બને, એટલે કે જી સી એ યુ પૂરક બને, અને પછી એમાંથી પ્રોટીનનું નિર્માણ થાય જો, તો આ પ્રકારના આરએનએ ને નેગેટિવ આરએનએ કહેશું. પોઝિટિવ અને નેગેટિવ આરએનએ નો તફાવત મિત્રોને સમજાઈ ગયો હશે. જો આરએનએ માંથી પ્રોટીનનું નિર્માણ સીધું થાય, ડાયરેક્ટ ટ્રાન્સલેશન થાય, તો આરએનએ ને આપણે પોઝિટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ કહેશું. પણ આરએનએ માંથી એની પૂરક કોપી બને અને પછી પ્રોટીનનું નિર્માણ થશે, તો એને નેગેટિવ સ્ટ્રેન્ડેડ. હવે જે કોવિડ કોરોના વાયરસ છે એનું જે જનીન દ્રવ્ય છે ઇટ ઇઝ પોઝિટિવ સિંગલ સ્ટ્રેન્ડેડ રિબોન્યુક્લિક એસિડ. નોંધી રાખશો મિત્રો. એ જ રીતે ઓક્સિજન ડિસોસિએશન કર્વ છે, એ આપણે કર્વ પહેલા જોઈ લઈએ. આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ તમને ખબર છે કે ઓક્સિજનનું દબાણ અને હિમોગ્લોબિન સાથે સંતૃપ્તતા એ વધતું જાય. આ એસ આકારનો આલેખ આપણે કહીએ છીએ આને. એવો પણ ક્વેશ્ચન પૂછાય છે. તો અમુક લેવલ પછી એ સેચ્યુરેશન આવે છે. તો એ સેચ્યુરેશન આ રીતે આવે છે. 30% સંતૃપ્તતા થાય જ્યારે ઓક્સિજનનું દબાણ 20 મિલીગ્રામ જેટલું હવામાં હોય, ત્યારે હિમોગ્લોબિનનું જે સેચ્યુરેશન સંતૃપ્તતાનું લેવલ 30%, 40 મિલીમીટર Hg આટલું દબાણ થાય ત્યારે 75%, અને ઓક્સિજનનું દબાણ જે તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે 95 જે ટેબલમાં, ત્યારે 97% હિમોગ્લોબિન સેચ્યુરેટ થઈ જાય. પછી આ 95 થી દબાણ 100 થઈ જાય, 200 થઈ જાય, 500 થઈ જાય, પણ આમાં પછી 100 કરતા ઉપર વધારો શક્ય નથી. એટલે આને સેચ્યુરેટિંગ કાઇનેટિક્સ કહેશું, અને આને ઝીરો ઓર્ડર કાઇનેટિક્સ આવો શબ્દ પણ વપરાય છે. તો આ ઓક્સિજન ડિસોસિએશન કર્વ છે. એ જ રીતે બીજો અગત્યનો મુદ્દો જે નીટમાં આવી શકતો હોય છે, એમસીક્યુ આપણે જોવાના જ છે, પણ આ મુદ્દામાં હેમ્બર્ગર ઇફેક્ટ તમે ભણેલા જ છો. ક્લોરાઇડ શિફ્ટ અને ક્લોરાઇડ બેક શિફ્ટ આ શબ્દો તમે ભણેલા જ છો. ક્લોરાઇડ સ્થળાંતરણ કે જે પેશી પાસે થાય છે, અને ક્લોરાઇડ પ્રતિસ્થળાંતરણ જે ફેફસા પાસે થાય છે. તો ક્લોરાઇડ સ્થળાંતરણ માટે શબ્દ છે હેમ્બર્ગર અસર, પ્રતિસ્થળાંતર માટે શબ્દ છે રિવર્સ હેમ્બર્ગર અસર. આ બંને શબ્દો નોંધી લેવા જોઈએ. એ જ રીતે ઓક્સિજનના અભાવને કારણે શરીરમાં ન્યુમોનિયા જેવા રોગોની અંદર ભૂરું પડી જાય શરીર, તો એ અવસ્થાને સાઇનોસિસ કે છે. હેડકી છે શરીરના કયા અંગના અસ્થિરતાને કારણે થાય છે? તો એનો જવાબ પૂછાય ત્યારે જવાબ આવડવો જોઈએ. જવાબ છે પુરોદર પટલ. ઓકે, આ કેન્દ્ર વિશે આપણે વાત કરી લીધી છે, એટલે તમને આ મટીરિયલ મળે ત્યારે જોજો. આ બધા મોટા ભાગના શબ્દો પણ મેં તમને સમજાવી દીધા છે, આમાંથી જેટલા જરૂરી છે એ બધા. એટલે આપણે આગળ જઈએ. આપણી જે એલર્જી છે, અતિ સંવેદનશીલતા અથવા જેને કહે છે હાઇપર સેન્સિટિવિટી, એનો પ્રશ્ન પણ શ્વસન તંત્ર ભણીએ ત્યારે થોડુંક એલર્જી, આમ તો ઇમ્યુનોલોજીમાં પણ આવે છે. એલર્જીના 4 પ્રકારો છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. ઓકે, એમાંથી જે IgE ઇમ્યુનોગ્લોબ્યુલિન E જે એલર્જી કરે છે એ છે ટાઈપ 1. એના નામ છે ઇમિડિયેટ અથવા એનાફાઇલેક્ટિક પ્રકારની એલર્જી. પછી IgG અને IgM ઇમ્યુનોગ્લોબ્યુલિન G અથવા M જે એલર્જી કરે છે એ ટાઈપ 2. પછી ટાઈપ 3 ની અંદર કોમ્પ્લિમેન્ટ નામના પ્રોટીનને કારણે એલર્જી થાય છે, એ ટાઈપ 3. અને ટી કોષો, ટી સેલ્સ, તમને ખબર છે કે આપણી અંદર 2 પ્રકારના લિમ્ફોસાઇટ્સ કામ કરે છે, જે બંને આપણને જેમ આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયની કામ કરવાની પદ્ધતિ ભલે અલગ હોય, પણ ત્રણની એનો આશય એક જ છે, માતૃભૂમિની સુરક્ષા. એ જ રીતે આપણી અંદર ટી કોષ અને બી કોષ બંને આપણને ઇમ્યુનિટી આપે છે. બંનેની કાર્ય પદ્ધતિ અલગ છે, પણ બંને આપણને પ્રતિકારકતા આપે છે. એમાંથી જે ટી કોષ છે એના કારણે જો એલર્જી થાય છે તો એને ટાઈપ 4 એલર્જી આપણે કહેવી જોઈએ. અને પોઈઝન આઈવી અથવા પોઈઝન ઓક નામની વનસ્પતિ ઉપર કેટેચોલ નામનું કેમિકલ આવેલું હોય જે આપણી ત્વચાને અડે, એટલે કે કેટલાક એવા વનસ્પતિના પાન આપણા ત્વચાને અડે ત્યારે આપણને એ એલર્જીક રિએક્શન આવતું હોય છે. એ ટાઈપ 4 છે અને એમાં ટી કોષો જવાબદાર છે. તો આ એલર્જીના 4 પ્રકારો પણ નોંધી લેવા જોઈએ. હવે થોડાક આપણી પાસે સમય છે, એમસીક્યુ લઈએ અને પછી કાલે ખાસા એવા એમસીક્યુ સોલ્વ કરવા છે. શ્વસન તંત્રનો રોગ દમ તો એક એલર્જી છે. બ્રોન્કાઇટિસ પણ આપણી જે બ્રોન્કાઈ શ્વાસવાહિની છે એનું ઇન્ફ્લેમેશન અથવા સોજો છે. એન્સેફેલાઇટિસ શું છે? કોઈ મિત્ર કહેશો એન્સેફેલાઇટિસ? તો એન્સેફેલોન એટલે આપણું બ્રેઇન. હેડ માટે પણ ક્યારેક આ શબ્દ વપરાય છે. એમ તો હેડ માટે શબ્દ વપરાય છે ક્રેનિયમ, પણ એન્સેફેલોન એટલે આપણું મગજ. ઓકે, તો એન્સેફેલાઇટિસ છે એ આપણો મસ્તિષ્ક સંબંધિત એ ટર્મિનોલોજી છે, એટલે એ આમાં તમને જવાબ
કદાચ આવડી ગયો હશે. સાદો હતું. શ્વસન તંત્રની ઉત્પત્તિ આપણે ત્રિગર્ભ સ્તરી પ્રાણી છે, એમાંથી આપણું જે શ્વસન તંત્ર છે એ A, B, C કે D ક્યાંથી ઉદ્ભવે છે? કોઈ મિત્રો જવાબ આપવા માંગતા હોય તો હું જવાબની રાહ જોઉં છું. તો આમાંથી હવે જવાબ આવે છે શ્વસન. B અને C ઘણા મિત્રો લખે છે, પણ નહીં, જવાબ આવશે અંતઃગર્ભ સ્તર. એટલે કે જવાબ આવશે A. મોક્ષા પટેલ પંચાલ આપણને સાચો જવાબ આપે છે. તો વેરી નાઇસ મોક્ષા, કોંગ્રેચ્યુલેશન. એના સિવાય પણ કેટલાક મિત્રોનો સાચો જવાબ છે, જેમ કે રિયલ ટાઈમ, હિડન, ક્રીના, આ બધા મિત્રોએ સાચો જવાબ આપ્યો. કઈ રચના સસ્તનમાં શ્વસનની ક્રિયામાં ભાગ નથી લેતી? તો પાંસળી તો ખાસ ભાગ લે છે. સ્વર પેટી શ્વસન તંત્રનો ભલે ભાગ હોય, પણ એ ભાગ લે છે કે નહીં? ઉરોદર પટલ તો લે જ છે, તમને ખબર છે. આંતરપાસળી સ્નાયુ વડે તો આપણે પાંસળી પિંજર એટલે કે આપણું, તો જવાબ આનો સ્વર પેટી આવશે, કારણ કે એ અલગ કાર્ય છે એનું, શ્વસન સાથે નહીં. એ જ રીતે એસ્ફિક્સિયા નામનો જે કન્ડિશન છે, જેની અંદર માણસનું મૃત્યુ પણ થઈ શકે છે, તો એ ઓક્સિજનનું પ્રમાણ વધે એટલે એસ્ફિક્સિયા થાય, ઘટે એટલે થાય, CO2 વધે કે CO2 ઘટે, એસ્ફિક્સિયા નામની પરિસ્થિતિ. તો તમારે નોંધી રાખવાનું, જેમ એટલેક્ટેસિસ, એટલેક્ટેસિસ શબ્દ આપણે થોડી વાર પહેલા ભણ્યા કે આપણા જે વાયુકોષ છે એ કોલેપ્સ થઈ જાય, સંકોચાઈ જાય અને એનું કામ કરતા બંધ થઈ જાય, તો એ એટલેક્ટેસિસ. એ જ રીતે એસ્ફિક્સિયા જે છે એ આપણા શ્વસનની ડિફિકલ્ટી હોય, એટલે કે હાઇપોક્સિયાને કારણે થતી આ પરિસ્થિતિ છે. જો તમે હાઇપોક્સિયા ભણ્યા છો, હાઇપોક્સિયા થાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે પછી આપણા ફેફસાનું કાર્ય ઓછું થઈ જાય અથવા અટકી જાય, એટલે હાઇપોક્સિયાને કારણે થતી તકલીફ એસ્ફિક્સિયા છે. નોંધી લેજો. તો ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, આ તો આવડે છે. રુધિર જૂથની એન્ટીબોડી નથી, તો જેની અંદર O નામનું રુધિર જૂથ છે એની અંદર NTA અને NTB બંને IgM પ્રકારની એન્ટીબોડી છે. આમાં NTB હોય, આમાં NTA હોય, અને આમાં AB વાળો જે રુધિર જૂથ ધરાવે છે, ઓકે, એની અંદર રુધિર જૂથ સંલગ્ન જે એન્ટીબોડી છે એને આપણે કહેશું હિમ એગ્લુટિનિન નામની IgM પ્રકારની એન્ટીબોડી હોય છે, જે AB રુધિર જૂથમાં ગાયબ હોય છે. એટલે એનો જવાબ બધાને આવડે એવો છે, D જવાબ છે. ઓક્સિજન વિષકારકતા અથવા ઓક્સિજન ટોક્સિસિટી, તો રુધિરની અંદર વિષકારકતા વધે, વાયુકોષ અથવા ફેફસામાં અવર જવરની નિષ્ક્રિયતા થઈ જાય, કે A અને B. તો ઓક્સિજન ના અભાવે મૃત્યુ થાય. તો જવાબ મિત્રો લખે છે, ઓકે, તો જવાબ ફેફસામાં હવાની અવર જવર ઘટે એટલે પ્રોબ્લેમ શરૂ થાય. દમ, અસ્થમા. અસ્થમા કયા પ્રકારની એલર્જી છે? પહેલા તો આ પ્રશ્ન, પછી આ લઈએ. કોઈ મિત્ર કહેશો ટાઈપ 1, 2, 3 અને 4. હમણાં થોડી વાર પહેલા આપણે એલર્જીના 4 પ્રકારો લીધા. અસ્થમા છે એ ટાઈપ 1 પ્રકારની, એટલે કે IgE દ્વારા થતી એલર્જી છે. અસ્થમા એટલે કે દમ. હવે એ ફેફસામાં ચેપ, શ્વાસનળીમાં ચેપ, સ્નાયુનું ઉત્તેજન કે એક પણ નહીં. તો દમની અંદર અસ્થમામાં એલર્જીને કારણે શ્વસન નલિકાના સ્નાયુઓ ઉત્તેજિત રહે છે, અને એને કારણે આપણો શ્વાસોશ્વાસની તકલીફ ઊભી થાય છે. તો જવાબ C આવશે. આ પણ સહેલો છે જવાબ, એટલે જવાબ આવશે ઓક્સિજનનો ઘટાડો. હવે બોહર્સ ઇફેક્ટ થોડી વાર પહેલા આપણે સ્ટડી કર્યું કે તાપમાન સાથે શ્વસન દર વધે, તો ઊંચા તાવ દરમિયાન ઝડપી શ્વસન શા કારણે થાય છે? તો કે ઊંચો તાવ એટલે તાપમાન વધ્યું, બોર ઇફેક્ટ લાગુ પડે. ઓકે, બોર્સ ઇફેક્ટ, શરીરનું ઊંચું તાપમાન એટલે શ્વસન દર વધી જાય છે. એ જ રીતે એક શબ્દ દોસ્તો BMR, બેઝલ મેટાબોલિક રેટ, આ શબ્દ પણ નોંધી લેવા જેવો ખરો. જ્યારે આપણે શ્વસન તંત્ર ભણીએ છીએ ત્યારે BMR ફૂલ ફોર્મ લખી દઉં છું, બેઝલ મેટાબોલિક રેટ. એટલે કે સામાન્ય અવસ્થામાં, એટલે કે આરામની અવસ્થામાં આપણે જે શ્વાસોશ્વાસ નહીં, શ્વસન દર જે છે, એટલે કે ATP નું ઉત્પાદન, ઓક્સિજનનો વપરાશ, ગ્લુકોઝનું બ્રેકડાઉન, તો સામાન્ય અવસ્થામાં વિશ્રામી પરિસ્થિતિમાં જે આપણો મેટાબોલિક રેટ છે એને બેઝલ મેટાબોલિક રેટ કહેવાય છે. યાદ રાખજો. પણ કસરત કરતા હોય, તમે મહેનતનું કામ કરતા હોય, દાદરા ચડતા હોય, ત્યારે જે મેટાબોલિક રેટ આપણો વધી જાય એને AMR થી પણ ઓળખવામાં આવે છે. બેઝલ મેટાબોલિક રેટ BMR અને એક્ટિવ મેટાબોલિક રેટ એટલે AMR. નોંધી રાખશો દોસ્તો. ઓકે, BMR અને AMR આપણા આગળના પ્રશ્ન સાથે સંલગ્ન હતા.
શરીરના તાપમાન વખતે મને યાદ આવ્યું. હવે બ્લડ ટેસ્ટ કરો અને ખબર પડે કે કાર્બોક્સી હિમોગ્લોબિન વધી ગયું. શું વધી ગયું? કાર્બોક્સી હિમોગ્લોબિન. તો પછી એના શ્વાસમાં કયો વાયુ આવતો હશે? ક્લોરોફોર્મ આવતું હશે, CO2, CO કે કાર્બન ડાયસલ્ફાઇડ? આ બધામાંથી હિમોગ્લોબિન સાથે સૌથી વધારે જોડાણ જે છે, એફિનિટી છે, જોડાણ માટેની આકર્ષણ છે, એ કોનું વધારે હશે? A, B, C અને D. જેનું વધારે હોય એ જ અહીંયા કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે. વેરી ગુડ. કાજલ આપણને જવાબ આપે છે, સી જવાબ છે. એના ઉપરાંત મિત્રો પણ છે, બધાના ખૂબ જવાબ આવે છે, એટલે હું કદાચ બધાના નામ ન લઈ શકું. દીપિકા જોશી છે, અમિત છે, આસ્થા છે, બધા મિત્રો જવાબ આપે છે. પણ વાજા દેવાંશ છે પછી ખોટો જવાબ પણ આપે છે. અહીંયા જવાબ આવે છે CO, કાર્બન મોનોક્સાઇડ છે, એનું હિમોગ્લોબિન સાથેનું બાઇન્ડિંગ હાઈએસ્ટ થાય છે. શ્વસન માટે કયું વિધાન સાચું છે? સાચું, રોંગ નહીં. તો CO2 અને પાણી ઉત્પન્ન થાય છે શ્વસનમાં. થાય છે ને? શ્વાસોશ્વાસમાં ન થાય, શ્વસનમાં ગ્લુકોઝનું બ્રેકડાઉન. એટલે આ વાક્ય તો સાચું લાગે છે. દિવસરાત છે. અને અચ્છા, કોઈ સજીવ શ્વસન વગર જીવી શકે નહીં, તો અજારક શ્વસન કરતા હોય એને તો ઓક્સિજન ઉલટાનું નુકસાન કરે. ઓક્સિજન વગર જ જીવતા હોય તો આ વાક્ય સાચું પડે કે ખોટું? અજારક શ્વસન કરે છે એને પણ શ્વસન તો કરવું જ પડે છે. એ ઓક્સિજન નથી લેતા પણ એની અંદર પણ શ્વસનની પ્રક્રિયા તો નિરંતર ચાલુ જ રહે છે. એટલે આ વાક્ય પણ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત બધા. ઓકે, ગુડ. આવડે છે તમને? આપણે આગળ શબ્દ જોઈ લીધો. અપૂરતો ઓક્સિજન મળે એટલે હાઈપો. જ્યારે વધારો હોય ત્યારે હાઈપર શબ્દ આવતો હોય, તો અહીંયા હાઈપોક્સિયા એટલે લો ઓક્સિજન લેવલ. ઓકે, પણ જો મિત્રો અપૂરતા ઓક્સિજનની બદલે અહીંયા અભાવ આવી જાય, ઓક્સિજનનો બિલકુલ અભાવ, તો આપણો આન્સર ફરી જાય. ત્યારે આન્સર આવી જાય, શું આવી જાય? એનોક્સિયા. રાઈટ? ઓકે, શ્વસન તંત્ર અવરોધાયેલું રહે. તો હવે તમને સમજી ગયા છો લગભગ. ઓક્સિજનનો બિલકુલ અભાવ હોય ત્યારે શ્વસન તંત્ર અવરોધાયેલું રહે એટલે એનોક્સિયા કહેશું આપણે. વાયુકોષ્ઠમાં જે વાયુની આપલે છે એ સક્રિય વહનથી થાય, એટલે કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ, પેસિવ ટ્રાન્સપોર્ટ, ફેસિલિટેટેડ ડિફ્યુઝન. કઈ રીતે થાય છે વાયુકોષની અંદર વાયુની આપલે? તો તમને કદાચ જવાબ આવડે. સાદું પ્રસરણ. ઓકે, મહત્તમ ઉચ્છ્વાસનું કદ કેટલું છે? એટલે કે આના માટે કયો શબ્દ આપણે થોડી વાર પહેલા જોયો? ટીવી, આઈઆરવી કે ઈઆરવી? મહત્તમ ઉચ્છ્વાસ એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. અને એ આશરે કેટલું હોય છે મહત્તમ ઉચ્છ્વાસ? જવાબ ખબર છે, 1000, 1100, 1200 એની આસપાસ હોય છે. એટલે ઇટ ઇઝ 1000 ml. જવાબ સી છે. પાછો એ મિત્રો જવાબ લખે જ છે, સતત એક્ટિવ છે. અચ્છા, આપણા ફેફસાની આસપાસ રહેલું આવરણ, તો જે લંગ્સ છે એની સરાઉન્ડિંગમાં જે આવરણ આવેલું છે એને શબ્દ યાદ રાખજો, પ્લુરા, અથવા એને પ્લુરલ મેમ્બ્રેન આવું પણ કહે છે. એટલે પ્લુરલ મેમ્બ્રેન એનો જવાબ આવશે. અચ્છા, બે પ્લુરલ મેમ્બ્રેન અને ફેફસાની વચ્ચેની જે અવકાશ છે એની અંદર પ્રવાહી ભરેલું છે એને પ્લુરલ ફ્લુઇડ આવું પણ કહે છે. અને એ લુબ્રિકેશન આપે છે. જ્યારે ફેફસા સતત શ્વાસ અને ઉચ્છ્વાસમાં સંકળાયેલા છે ત્યારે એને લુબ્રિકેશન આપે છે, પ્લુરલ મેમ્બ્રેન. તો પછી સાથે સાથે આ પણ સમજી લઈએ ને ત્રણેયનો અર્થ. પેરિકાર્ડિયમ એટલે હૃદયની ફરતેનું આવરણ. પેરિટોનિયમ કેવિટી એટલે કે આપણું દેહ ગુહા, આપણે એના માટે શબ્દ વાપરીએ છીએ. પેરિકોન્ડ્રિયમ અને પેરીઓસ્ટિયમ, આ બંને વર્ડ પણ આવડવા જોઈએ. પેરીઓસ્ટિયમ એટલે અસ્થિ ની ફરતે આવેલું આવરણ, અને કાસ્થિ ની ફરતે, કારણ કે કોન્ડ્રોલોજી, કોન્ડ્રો વર્ડ આવે એટલે કાસ્થિ, કોન્ડ્રિટિન, કોન્ડ્રોલોજી તો કાસ્થિનો અભ્યાસ. એવી જ રીતે અસ્થિનો અભ્યાસ તો ઓસ્ટિયોલોજી. તો અહીંયા પેરિકોન્ડ્રિયમ શબ્દ આવ્યો ને, પેરી એટલે ફરતે અને કોન્ડ્રો એટલે તમને ખબર હોય કાસ્થિ, તો સમજી જાઓ કાસ્થિ આવરણ. તો બાયોલોજીની અંદર આપણે ટર્મિનોલોજી ઉપર તો ખાસ ભાર મૂકવો જોઈએ. અને જે મેડિકલ ટર્મિનોલોજી છે, ઇંગ્લિશ અને ગ્રીક અને લેટિન વર્ડ છે, એ તમે તમારા શિક્ષકો પાસે શીખા જ હશો. ઓછા શીખા હોય અથવા ન હોય તો હજી પણ તમે શીખી લેશો. ખૂબ બધું ઇન્ટરનેટ પર પણ તમને મળી જાય છે. પણ ટર્મિનોલોજી જેટલી વધારે સારી રીતે તૈયાર કરશો એટલા જવાબ આપવામાં તમને સરળતા રહેશે. તો ફેફસાના આવરણને પ્લુરા અથવા પ્લુરલ મેમ્બ્રેન આ શબ્દથી આપણે ઓળખીએ છીએ.
હવે એક બે પ્રશ્નો લઈએ પછી કાલ પાછાના ખૂબ પ્રશ્નો લેવા છે. દેડકાના રુધિરમાં તો જે આપણી અંદર છે એ જ એની અંદર હોય છે, દેટ ઇઝ હિમોગ્લોબિન. સસ્તનમાં આપણું શ્વસન કયા પ્રકારનું છે? તો આના ઉદાહરણ આપણે પેલા લીધા. આ કોની અંદર? ત્વચીય અથવા ચર્મીય કે ઉભયજીવીની અંદર. પછી ઝાલર અથવા ચૂઈ દ્વારા શ્વસન તો તમને ખબર અસ્થિ મત્સ્યની અંદર, પણ આપણામાં જે શ્વસન થાય છે દેટ ઇઝ ફુફ્ફુસીય. અને સંધિપાત સમુદાયમાં શ્વાસ વાહિકાઓ, અહીંયા શ્વાસ નળી કરતા પણ વધારે યોગ્ય શબ્દ છે, શ્વાસ વાહિકાઓ અને શ્વસન છિદ્રો. તો એ સંધિપાત સમુદાય, આ અસ્થિ મત્સ્ય, આ ચર્મીય શ્વસન એટલે ઉભયજીવીઓ, અને અહીંયા પક્ષીઓ, સસ્તનો, આ બધા શ્વાસ વાહિકાઓ જેટલી છે ને આપણા ફેફસામાં કુલ, એ કુલ બધી શ્વાસ વાહિકાઓને ખોલી અને એનું ક્ષેત્રફળ માપો ને તો આ તમારે નોંધી લેવા જેવું એટલું 10 મીટર સ્ક્વેર જેટલો ફેલાવો થાય, 10 મીટર વર્ગ. તો આ 19મો MCQ ખાસ નોંધી રાખજો. અને 20માં આપણે અટકશું. શ્વાસ અને ઉચ્છ્વાસનું નિયમન જે થાય છે એને આપણે ન્યુમોટેક્સિક સેન્ટર કીધું હતું, યાદ છે ને? ન્યુમોટેક્સિક, અને એનું વિરોધી કામ કરે અનિયમિત શ્વાસોશ્વાસ વખતે એને એપિન્યુસ્ટિક કેન્દ્ર કીધું હતું. તો અહીંયા એ નિયમન કરતું જે ન્યુમોટેક્સિક સેન્ટર છે એ મગજના કયા ભાગમાં, એટલે કે કયા ભાગથી નિયમન થાય છે? તો એને આપણે જવાબ કહેશું મેડ્યુલા ઓબ્લોંગેટા, એટલે કે લંબ મજ્જા. ઓકે, તો આ એનો જવાબ આવશે ડી. અને અહીંયા આપણે MCQ ખૂબ બધા મુદ્દાઓ ભણ્યા જેને આધારે 50-60 જેટલા તો ઓછામાં ઓછા MCQ બને, અને બાકીના 20 જેટલા MCQ કરી અને આપણે આપણું લેક્ચર આજનું અહીંયા અટકીએ. તમારે હજુ બાયોલોજી આગળ ભણવાનું છે અને આપણે શ્વસન તંત્રનું આગળનું સોમવારે પાછા ભણવાના છે, ત્યારે બહુ બધા MCQ સોલ્વ કરશું. ત્યાં સુધીમાં તમે આજે જેટલા ટેક્સ્ટબુકમાં મુદ્દાઓ નોંધી લીધા એને વધારે સારી રીતે લખી અને જરૂર પડે તો એને વધારે સારી રીતે સમજી અને સોમવારે લેક્ચર માટે પાછા હાજર થાવ. ત્યાં સુધી આપણે અટકીએ. સૌ મિત્રો, થેન્ક યુ વેરી મચ.